શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી, જ્યારે શ્રી મહાપ્રભુજી 15 વર્ષની ઉંમરના હતા, પ્રથમ વખત બંને ભેટ્યા છે. વિચારો વૈષ્ણવો, શું હશે એ ક્ષણો, કેવા હશે એ વૈષ્ણવો કે જેમણે પોતાની સગી આંખોથી આ દર્શન કર્યા હશે. આપણે તો હમણાં અહીંયા બેસ્યા કેવલ ચરિત્ર શ્રવણ કરીને જ આપણને એટલો બધો આનંદ આવતો હોય છે કે આપણા રૂવાટા ઊભા થઈ જાય. તો જેને સાક્ષાત આ દર્શન કર્યા હશે કેવા ભાગ્યશાળી હશે. મને તો ઘણી વખત વિચાર આવે કે મહાપ્રભુજી એક કેવા લાગતા હશે. સાચે ચિત્ર તો આપણે બધાએ ઘણા જોયા, પણ સાચે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું હશે? એવું કહેતા કે મહાપ્રભુજી છે ને મૂછ રાખતા, દાઢી નહીં રાખતા, અને થોડાક શ્યામ વર્ણના આપશ્રી હતા. તો કેવું આપનું વ્યક્તિત્વ કેવું હશે? આપશ્રી જ્યારે આમ પધારતા હશે તો કેવી ચાલ આપની હશે, કેવી આપની અવાજ હશે શ્રી મહાપ્રભુજીની. આપણે છે ને બધાને અવાજથી ઓળખીએ કે ભાઈ આમની પરેશભાઈની અવાજ આવી, સુરેશભાઈની અવાજ આવી, રમેશભાઈની અવાજ આવી. તો એમાં શ્રી મહાપ્રભુજીની અવાજ કેવી હશે? મહાપ્રભુજીની ચાલ કેવી હશે? મહાપ્રભુજી કઈ રીતે બીજાના મતોનો ખંડન કરતા હશે? આપણે વિચારીએ તો આપણા રૂવાટા ઉભા થઈ જાય કે ધન્ય હશે એ નેત્રો કે જેમણે આ સાક્ષાત દર્શન કર્યા હશે. ધન્ય હશે એ લોકો કે જેના ગોદીમાં શ્રીનાથજી પધારીને રમતો કરતા હતા, જેમની ગોદીમાં શ્રીનાથજી બિરાજમાન થઈને ભોગ રોકતા હતા. ધન્ય હશે કુંભનદાસજી કે જેમના ખભા પર સાક્ષાત આ જગતનો નાથ રમતો હતો. જગતના ભારને જે ઝેલે છે કુંભનદાસજી પર એટલી મોટી કૃપા કે એવા વ્યક્તિનો, એવા પરમ પવિત્ર પરમાત્માનો ભાર એ કુંભનદાસજી ઝેલતા હતા. અને તેથી એક વાત આપ બધા સ્પષ્ટ સમજો કે આપણા સમસ્ત ઇન્દ્રિયોનો જો કોઈ ફલ હોય ને એ પ્રભુ છે. અક્ષણ બતામ ફલમિદમ ન પરમ વિદામઃ. વેણુ ગીતમાં ગોપીઓ કહે છે કે હે પ્રભુ, અમારી સમસ્ત ઇન્દ્રિયો માટે જો કોઈ ફલ હોય ને એ આપ જ છો. અર્થાત એક વૈષ્ણવના નેત્ર ત્યારે જ સાચા, ત્યારે જ સફળ થાય કે જ્યારે એ પ્રભુના દર્શન કરે. એક વૈષ્ણવના હાથ ત્યારે જ સફળ થાય કે જ્યારે એ પ્રભુનું સ્પર્શ કરે. એક વૈષ્ણવના કર્ણ ત્યારે જ સફળ થાય કે જ્યારે એમાં પ્રભુની કથા શ્રવણ કરે. એક વૈષ્ણવના પગ ત્યારે જ સફળ થાય કે જ્યારે દોડીને હવેલી તરફ જતો હોય. અર્થાત તમારા જીવનના, તમારી ઇન્દ્રિયોનું જો કોઈ સાફલ્ય હોય ને એ પ્રભુ જ છે. અક્ષણ વતામ ફલમિદમ ન પરમ વિદામઃ. અને સાચો ભક્ત છે કે જે પોતાની સમસ્ત ઇન્દ્રિયોને ભગવત પરક કરતો હોય. નિરખે નેત્ર નંદલાલ ને શ્રુતિ કથા રટે મુખ નામ. દયારામભાઈ ભક્તિ પોષણમાં કહે છે કે સાચો વૈષ્ણવ છે કે જેના નેત્ર એ નંદલાલને નિરખતા હોય, અને શ્રુતિ કથા રટે મુખ નામ, જેના કર્ણો પ્રભુની કથાઓ સાંભળતા હોય. પણ આપણા બધાની કેવી હાલત છે કે આપણે પોતાની ઇન્દ્રિયોને એમના સામર્થ્યથી છે ને બહુ જ નીચા લેવલ પર આપણે એમનો પ્રયોગ કરીએ છીએ. બન્યા છે આ માટે અને આપણે એમનો પ્રયોગ અહીંયા કરીએ છીએ. આપણા બધાની હાલત એવી છે કે આપણે બધા ચંદનના લાકડા પર છે ને ચા બનાવીએ છીએ. ચંદનનો લાકડો હોય, બહુ ગુણકારી હોય, સુગંધ આવે, એમાંથી અનેક ઔષધિઓ બને. પણ આપણા બધાની પ્રભુએ આપણને આટલું સુંદર શરીર આપ્યું, પણ આપણે સંસાર ભોગવવામાં જ એને વેસ્ટ કરી દેતા હોઈએ છીએ. અને તેથી આપણા જીવનની સાર્થકતા જ ત્યારે છે કે જ્યારે આપણે આપણી બધી ઇન્દ્રિયોને એ ભગવત પરક કરીએ. આ કાન લોકોનું અપમાન, લોકોની નિંદા, ગપ્પાઓ મારવા માટે નથી બની. આ કાન એ પ્રભુનું કથા શ્રવણ માટે બની છે. પણ વાંધો જે છે કે જે અમે શું કરીએ, જ્યારે કથા સાંભળવા જઈએ ત્યારે અમને ઊંઘ બહુ આવે છે. એક દિવસ શું થયું કે આવી જ રીતે એક જગ્યા પર એક મહાત્માની કથા ચાલતી હતી, અને એમાં એક એવો એમનો સેવક જે વારંવાર ઊંઘી જાય અને આખા 3 કલાકમાં ઊંઘતો જ રહ્યો છે. જ્યારે તાલી વાગે ત્યારે તાલીઓ વગાડી દે,
જ્યારે જય બોલાય ત્યારે જય બોલી દે, બાકી આખા ટાઈમ ઊંઘતો હતો. જ્યારે કથાનો સમાપ્તિ થઈ, કથાનું વિરામ થયું છે, ત્યારે આ મહાત્મા પાસે જ્યારે આ સેવક આવ્યો, આમનો ભક્ત આવ્યો, ત્યારે આમણે પૂછ્યું છે કે ભાઈ ક્યાં બાત થી, આજ तुम्हें बहुत नींद आ रही थी, તને બહુ કેમ આજે એટલી બધી ઊંઘ આવતી હતી? તો આ જે સેવક હતો એ પણ ચતુર હતો, એ પણ ચાલાક હતો, એ પણ બહાનાઓ કાઢવામાં ઉસ્તાદ હતો. એટલે કહ્યું, મહાત્મા મને ઊંઘ નહીં આવતી હતી, પણ હું તો આંખ બંધ કરીને મારા પ્રભુનો વિરહ અનુભવ કરતો હતો. સ્પષ્ટ દેખાય છે કે આ માણસ ઊંઘતા હતા, પણ બહાનાઓ કરવામાં આપણે બધા ક્યાં ઓછા પડીએ. અને તેથી એવું બહાનું કાઢ્યું કે હું તો આંખ બંધ કરીને પ્રભુના વિરહનો અનુભવ કરતો હતો. તો આપણા બધાની તકલીફ જ એ છે કે કરણો બન્યા છે તો પ્રભુની કથા શ્રવણ કરવા માટે, પણ આ કરણોમાં જ્યારે જ્યારે ભગવાનની કથા જાય એટલી સરસ ઊંઘ આવે એને પૂછો વાત. પણ એવા બનાવે છે પોતાના મનને કે પ્રભુના દર્શન વગર, પ્રભુની કથા વગર એ ચાલે જ નહીં. નશો કરવો હોય ને તો પ્રભુનો કરજો. જો આજે સમાજમાં ઓરિજિનલ નશાઓની કમી છે એટલે લોકો ડુપ્લિકેટ નશાઓ કરતા હોય છે. તો જીવનમાં ઓરિજિનલ નશો હોય ને તો ડુપ્લિકેટ નશાઓ કરવાની જરૂર જ નહીં પડે. नशो करवो हो तो प्रभु नो करो. अरे नशा नशा लोग करते हैं, वह नशा भी क्या जो रात को किया और दिन में उतरे. अरे नशा नशा लोग करते हैं, वह नशा भी क्या जो रात को किया और दिन में उतरे. नशा करना ही है तो मेरे गोवर्धन धर का करो, एक बार करोगे तो जिंदगी भर नहीं उतरेगा. આપણે બધા પાસે જીવનના સાચા નશાઓની કમી છે એટલે ડુપ્લિકેટ નશાઓ તરફ આપણે બધા આગળ વધી ગયા છે. અને તેથી અક્ષણવતામ ફલબદમ ન પરમ વિદામઃ કે આપણી બધી જ ઇન્દ્રિયોનો સાફલ્ય ત્યારે જ થાય કે જ્યારે આપણી બધી જ ઇન્દ્રિયો એ ભગવાનમાં લાગે. ભગવત પરક જ્યારે આપણી બધી ઇન્દ્રિયો થશે ત્યારે જ આમનું સાફલ્ય છે. વર્ષો વીતતા ગયા, શ્રી મહાપ્રભુજીએ નથી દિવસ જોયું, નથી રાત જોઈ, નથી પ્રદેશ જોયા, પણ આપશ્રીનો એક જ વિચાર કે મને તો હવે કોઈ પણ હિસાબે મારા દૈવ જીવનનો ઉદ્ધાર કરવું છે. અને પધાર્યા છે પ્રદેશોમાં, અનેક અનેક પ્રદેશોમાં પધાર્યા છે આપશ્રી. અને જે જે દૈવી જીવો હતા એ બધાનું આપ ઉદ્ધાર કરતા હતા. સારા ઉપદેશો આપીને, સારી સારી ભગવત પરક વાતો કરીને આ બધાને કૃતાર્થ કરતા હતા. એવા જ આપના એક સેવક પદ્મનાભદાસ, એક દિવસ શું થયું કે પદ્મનાભદાસ ના ત્યાં દારિદ્ર્ય ખૂબ આવ્યું અને એવા સંજોગો આવ્યા કે ઘરમાં પૈસા તો છોડો પણ ખાવા માટે અનાજ પણ નહીં મળે. અને જ્યારે આ વાત શ્રી મહાપ્રભુજીના વહુજીને ખબર પડી છે, આપશ્રીએ પોતાના સેવકો મોકલ્યા અને પદ્મનાભદાસજીના ઘરનો ભંડાર ભરાવી નાખ્યું છે. પોતે બહાર હતા, જ્યારે પરિભ્રમણથી પાછા ઘરે આવ્યા છે, જોયું છે તો મારું ભંડાર ભરેલું હતું. આ ક્યાંથી ભરી આવ્યા ભંડાર? કોણે પૈસા આપ્યા અને કોણ આવી રીતે અમારું ભંડાર ભરી ગયું છે? ખબર પડી છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીના વહુજી પધાર્યા હતા, પોતાના સેવકોને મોકલ્યા હતા અને આમનો ભંડાર ભરી ગયા હતા. અને અમને એટલો બધો દુઃખ થયું છે કે અરે મારા કારણે મારા પ્રભુને શ્રમ પડે, મારા પૈસાની સ્થિતિના કારણે મારા ગુરુને મને શ્રમ આપવું પડે છે. તેથી પોતાની ભત્રીજીને કહ્યું છે કે ચલો अब अडेल छोड़ने की बारी आ गई है. अडेल छोड़ने को दिन आ गयो है. अडेल में रहता હતા અને જ્યાં આવું કહ્યું છે, પોતાના ઘરે મથુરાધીશ બિરાજમાન હતા અને મથુરાધીશજીની ખૂબ ભાવથી સેવા કરતા હતા. પ્રભુ પાસે ગયા છે, પ્રભુને વિનંતી કરી છે કે હે કૃપાનાથ, હવે જો આપની આજ્ઞા હોય અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ હવે વલ્લભના ઘરે પધારો. હવે અમારા ઘરે તો પ્રભુ કઈ રહ્યું નથી, નથી પૈસા, નથી અનાજ, અને જો આપ અમારા ઘરે બિરાજશો તો આપને ઉપવાસ કરવાના દિવસો આવી જશે. અને ત્યાં મથુરાધીશજીએ પણ આજ્ઞા કરી છે, પદ્મનાભદાસ તેરે ઘર રહે કે ભલે મેં ઉપવાસ કર લૂંગો પર તેરો ઘર કભી નહીં છોડુંગો. તું ભલે મને ઉપવાસ કરાવી દે પણ હું કદી તારો ઘર નહીં છોડું. પુષ્ટિ માર્ગની એ બલિહારી છે કે જેમાં ભગવાન
તમારી વસ્તુ નથી જોતા, પણ તમારો એ વસ્તુ પ્રત્યેનો ભાવ જુએ છે કે કયા ભાવથી આ વ્યક્તિએ આ સામગ્રી ધરી છે. અને તેથી પ્રયાસ કરજો પ્રિયજનો કે પ્રત્યેક બ્રહ્મ સંબંધ દીક્ષિત વૈષ્ણવ પોતાના ઘરે પ્રભુ પધરાવે, પુષ્ટાવેલા અને એમની સેવા કરે.